નમસ્કાર, ડૉક્ટર ઉર્મંદ્રુ ફરી એકવાર આપ સૌનું સ્વાગત. અને આજે ડાયાબિટીસના દર્દીઓ માટે એક લાલ બત્તી લઈને હાજર થયેલા છીએ. શું છે લાલ બત્તી? જેમ જેમ ગરમીના દિવસો આવે એમ ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગર વધતા જાય અને એને માટેના ત્રણ મુખ્ય કારણોની આજે ટૂંકી ને સીધી સટ વાત. ખોટું ફ્રૂટ ખોટા સમયે ખોટી માત્રામાં. કેરી, શક્કરટેટી, તરબૂચ. આખું તરબૂચ આખું શક્કરટેટી સુગર વધારી દેશે. કેરીનો રસ જબરજસ્ત રીતે સુગર વધારશે. અને શેરડીનો રસ, વેલ, એ પણ એટલો જ ખરાબ સુગર વધારવા માટે. તો ઉનાળો આવે એટલે આ ત્રણ ફળોના રસની પાછળ ના પડો. 200-300 ગ્રામ સુધી ફ્રૂટ તમારા ડૉક્ટરને પૂછીને લઈ શકાય. તો ત્રણ ફ્રૂટના જ્યુસથી થોડા દૂર રહેજો, ખાસ કરીને કેરીના રસથી. નંબર 2, ઉનાળો છે, ગરમી બહુ છે, સોસ બહુ પડે છે, પાણી બહુ પીવું પડે, એટલે લીંબુનું શરબત પણ એની અંદર ખાંડ, ફ્રૂટનો જ્યુસ પણ એની અંદર ખાંડ, કોકા કોલા, લીમકા, સોસિયો જેવા પીણા ખાંડથી ભરપૂર. સુગર વધારવા માટેનો સીધો સાદો સરળ ઉપાય ખાંડવાળા આ બધા પીણા. કારણ નંબર 3, સાંજે જમ્યા પછી બહાર નીકળવું પડે, વાતો કરવી પડે અને એક લારી પર ઊભા રહીને આઈસ્ક્રીમ ખાવાનો અથવા તો બરફનો ગોળો ખાવાનો. બરફના ગોળો પર મોટા પાયા પર શરબત, એક નહીં પાછા બે શરબત, એક નહીં પાછા બે ગોળા, અને એના ઉપર ક્રીમ. પૂરતું ના હોય તેમ ગોળો ખાધા પછી આઈસ્ક્રીમ ખાવા જવાનું. આ દરેકે દરેક વસ્તુ, સુગર ફ્રી શરબત, સુગર ફ્રી આઈસ્ક્રીમ કે સુગર ફ્રી ના હોય એવો આઈસ્ક્રીમ, દરેકે દરેક વસ્તુ તમારું સુગર વધારે છે. રાતે ખાધું હોય તો રાતનું અને બીજા દિવસ સવારનું સુગર પણ વધારે છે. અને યુ આર એક્સપોઝ ટુ ધ કોમ્પ્લિકેશન્સ ઓફ ડાયાબિટીસ. તો સીધી ને સાદી સરળ સલાહ, ગરમીના દિવસો છે, પોતાની સુગરને કાબૂમાં રાખવા માટે આ તમામ વસ્તુઓથી દૂર રહો. જરૂર પડે તો દહીં અથવા છાશ લઈ શકાય, સૌથી સેફમાં સેફ, ખાંડ નાખ્યા વગર. તો આજે અહીંયા જ રોકાઈશું. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો 9327020958 ઉપર મોકલી શકો છો. અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરવા માટે પણ આ જ નંબર પર મોકલી શકો છો આપ તમારી રિક્વેસ્ટ. અને જરૂર પડે તો લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલના તમે મેમ્બર પણ થઈ શકો છો, જેના પર આવા ઘણા બધા વિડીયોઝ મુકાયેલા છે. તો આજે અહીંયા જ રોકાઈશું. કાલ બીજી નવી માહિતી સાથે કાલ સવારે 6:15 ફરી મળીશું. નમસ્કાર.